પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશથી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો કર્યો રિલીઝ। દેશના 9,70,00,000થી વધુ ખેડૂતોને ચૂકવાઈ 20,500 કરોડથી વધુની સન્માન રાશિ। ખેડૂતોએ વ્યક્ત કરી ખુશીની લાગણી। રાજ્યમાં પણ 52 લાખથી વધુ ખેડૂતોને સહાયનું કરાયું વિતરણ। બિહારમાં વિશેષ સઘન પુનઃનિરીક્ષણની લડાઈ હવે તેજસ્વી યાદવના એપિક નંબર સુધી પહોંચી। 2 એપિક નંબર માટે ચૂંટણી પંચ બાદ ભાજપે પણ તેજસ્વી યાદવ પર કર્યા પ્રહાર। વાયુસેનાની વધી તાકાત। ભારતને સ્પેનથી મળ્યા 16 એરબેઝ C-295 સૈન્ય ટ્રાન્સપોર્ટ વિમાન। સમયના 2 મહિના અગાઉ મળી ડિલિવરી। 11 કલાક સુધીની ઉડ્ડયન ક્ષમતા ધરાવે છે આ વિમાન। દેશની સંરક્ષણ ક્ષમતામાં થશે વધારો। સ્વતંત્રતા દિવસ માટે દિલ્હી પોલીસે જાહેર કરી એડવાઇઝરી। ડ્રોન અને પેરાગ્લાઇડિંગ સહિત તમામ એરિયલ પ્લેટફોર્મ પર લગાવાયો પ્રતિબંધ। દિલ્હી પોલીસે 16 ઓગસ્ટ સુધી લગાવી મનાઈ। આજે યોજાશે નીટ પીજીની પરીક્ષા। સવારે 9 વાગ્યાથી બપોરે 12.5 કલાક સુધી યોજાશે પરીક્ષા। વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયના 1 કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા કરાયું સૂચન। હિમાચલથી ઉત્તરાખંડ સુધી વરસાદનો કેર યથાવત। ઉનામાં વરસાદે તોડ્યો 27 વર્ષનો રેકોર્ડ। 6 કલાકમાં પડ્યો 9 ઇંચ વરસાદ। ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૂરની સ્થિતિ। દિલ્હીમાં મોડી રાતથી વરસાદ ચાલુ। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ। સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં 2.68 ઇંચ વરસાદ। ખેડાના કઠલાલમાં 2.40 ઇંચ, મહુવામાં 2 ઇંચ તો નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી। ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચતા તંત્ર સજ્જ। નદીની સપાટી વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ દૂર। નદી કાંઠે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લગાવાયા બેરિકેડ। અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોને કરાયા સાવચેત। નદીની જળ સપાટી પર સતત થઈ રહ્યું છે મોનિટરિંગ। ઓવલ ટેસ્ટમાં ભારત ઇંગ્લેન્ડની મેચ બની રોમાંચક। ભારતે ઇંગ્લેન્ડને આપ્યું 374 રનનું વિજય લક્ષ્ય। ભારત તરફથી જયસ્વાલે ફટકારી સદી। ઇંગ્લેન્ડે ત્રીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગમાં નોંધાવ્યા 1 વિકેટના નુકસાને 50 રન।